અમેરિકાની ધરતી પર માત્ર 24 વર્ષનો એક હોશિયાર ભારતીય દીકરો પોતાના સપના પૂરા કરવા માટે ઉચ્ચ અભ્યાસ અર્થે જાય, પણ વીકેન્ડની રવિવારની એક સવારે આકાશમાંથી છલાંગ લગાવવાના અદ્ભુત સ્કાય ડાઇવિંગ રોમાંચ વચ્ચે તેનું પ્લેન અચાનક કંટ્રોલ ગુમાવીને જમીન પર ક્રેશ થઈ જાય અને પળવારમાં તે આશાસ્પદ યુવાન સહિત 12 લોકો સળગીને ભડથું થઈ જાય ત્યારે ભારતમાં બેઠેલા તેના માતા પિતાના કાળજા પર કેવી વજ્રાઘાત થતી હશે. દોસ્તો, તેની આંખોના આંસુ પણ સુકાતા નથી. મિઝોરી સ્ટેટના એરપોર્ટ પર સર્જાયેલા આ પ્લેન અકસ્માત અને કમનસીબ ઘટના પાછળનું કડવું સત્ય જાણીને તમારી સંવેદનાઓ અને આંખો ચોક્કસ ભીની થઈ જશે, જે વિદેશમાં વસતા આપણા યુવાનોની સુરક્ષા સામે બહુ જ મોટા સવાલો ઊભા કરે છે. અત્યારે અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા ભારતીય પ્રોફેશનલ્સ અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું કાળજું ધ્રુજાવી દે તેવા બહુ જ મોટા હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રેજેડીની વચ્ચે સાહસિક સ્પોર્ટ્સના કાનૂની નિયમો પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. અમેરિકાના કેન્સાસ સિટી નજીક આવેલા મિઝોરી સ્ટેટના બટલર મેમોરિયલ એરપોર્ટ પરથી ગત રવિવારે એટલે કે અંદાજે 14 જૂન 2026ના સવારે લગભગ 11:30 વાગે ટેક ઓફ કર્યાની થોડી જ મિનિટોમાં એક મોટું પ્લેન ભયાનક રીતે ક્રેશ થઈ ગયું. આ ભયાનક દુર્ઘટનામાં પ્લેનની અંદર સવાર તમામ 12 મુસાફરોના ઘટના સ્થળે સળગી જવાથી અત્યંત કરુણ મોત નિપજ્યા, જેમાં આંધ્રપ્રદેશના ભીમાવરમ જિલ્લાનો રહેવાસી એક 24 વર્ષનો પ્રતિભાવંત ઇન્ડિયન ટેકી અને આઈટી પ્રોફેશનલ યુવાન સાઈ કાર્તિક વર્મા દત્તલા પણ સામેલ હતો, જે ખબર વાયુ વેગે પ્રસરતા જ આખા ભારતીય સમાજમાં માતમ છવાઈ ગયો છે. આ આખી હૃદય ધ્રુજાવી દેનારી ઘટનાની સત્તાવાર વિગત એવી છે કે સ્કાય ડાઇવ કન્સાસ સિટી નામની સંસ્થા દ્વારા ઓપરેટ કરવામાં આવતું હતું. પૂરા 2010નું આ મોડેલનું પેસિફિક એરોસ્પેસ P750XL નામનું શક્તિશાળી વિમાન, જેનો ઓફિશિયલ ટેલ નંબર N221BN હતો અને જે ટેનેસીની સ્કાય હાઈ એરો LLC કંપની હેઠળ કાનૂની રજિસ્ટર્ડ હતું, તે રવિવારે સવારે એરપોર્ટ પરથી રનવે પર દોડીને આકાશમાં ટેક ઓફ થયું, પરંતુ ટેક ઓફ થયાની થોડી જ ક્ષણોમાં હજુ પ્લેન આકાશમાં ઉડાન ભરે તે પહેલા જ અજાણ્યા ટેકનિકલ કારણોસર પ્લેન અચાનક હવામાં વળાંક લે છે અને પાયલોટે કમ્પ્યુટર કંટ્રોલ ગુમાવી દેતા પ્લેન સીધું નીચે ધડામ દઈને આવ્યું અને એરપોર્ટ પ્રોપર્ટીની અંદર આવેલા એક ખેતરમાં પ્રચંડ ધડાકા સાથે ક્રેશ થઈ ગયું. ક્રેશ થતાની સાથે જ આખા પ્લેનમાં ભયાનક આગ ફાટી નીકળી અને આ અકસ્માત એટલો આઘાતજનક હતો કે એરપોર્ટ પર નીચે ઉભેલા કેટલાક સ્કાય ડાઇવર્સના પરિવારજનોએ પોતાની નજરે આ ચારેય તરફ ફેલાયેલી મોતની લાઈવ જ્વાળાઓ જોવી પડી. આ કમનસીબ પ્લેનની અંદર કુલ 12 લોકો સવાર હતા, જેમાં 9 અતિ અનુભવી સ્કાય ડાઇવર્સ, 2 નવોદિત ટેન્ડમ જમ્પર્સ અને એક મુખ્ય પાયલોટ સામેલ હતો. યુએસએના સત્તાવાર રેકોર્ડ અનુસાર અમેરિકાના ઇતિહાસમાં કેટલાક દાયકાઓમાં સ્કાય ડાઇવિંગ ક્ષેત્રે સર્જાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક અકસ્માત ગણવામાં આવે છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર ભારતનો લાલ સાઈ કાર્તિક વર્મા દત્તલા માત્ર 24 વર્ષનો હતો અને તે યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ મિઝોરીમાંથી માસ્ટર્સનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને હાલમાં એડવેન્ટ હેલ્થ નામની મોટી હોસ્પિટલ સિસ્ટમમાં કેન્સાસ ખાતે આઈટી પ્રોફેશનલ તરીકે નોકરી કરતો હતો અને વીકેન્ડની રજા હોવાના કારણે તે માત્ર પોતાનો પર્સનલ સ્કાય ડાઇવિંગનો લાઈવ અનુભવ મેળવવા માટે જ ત્યાં પહોંચ્યો હતો. બેટ્સ કાઉન્ટી કોરોનર ઓફિસ દ્વારા સત્તાવાર જાહેર કરાયેલી તમામ 12 મૃતકોની અસલી યાદીમાં પેન્સિલ્વેનિયાના 69 વર્ષના કૂટ જોન રોય, કન્સાસ સિટીના 54 વર્ષના માઇકલ શાનાન, લિબર્ટીના પ્રખ્યાત સ્કૂલ ટીચર ડેવિડ હર્ષબર્જર, ભારતનો સાઈ કાર્તિક, ઇન્ડિપેન્ડન્સના કેન્સર સર્વાઇકલ 39 વર્ષના મેથ્યુ સ્વોપ, વિડીયોગ્રાફર ડસ્ટિન મેકકિની, યુએસપીએના ઓફિશિયલ ટેકનોલોજી ડિરેક્ટર 55 વર્ષના જેનિફર શાર્પ, બ્લેક ઠાકર, માર્કસ મિલર, મુખ્ય ઇન્સ્ટ્રક્ટર નિકોલસ નેશ, વિલિયમ ફિશર અને 26 વર્ષના ડેન કોડ્સનો નામ ઓફિશિયલી સામેલ છે.
આ ભયાનક દુર્ઘટના બાદ અમેરિકાની સર્વોચ્ચ એવિએશન તપાસ એજન્સીઓ FAA અને NTSB દ્વારા ઘટના સ્થળે પહોંચીને પ્લેનના એન્જિન, કુલ વજનની ક્ષમતા અને ભૂતકાળના મેન્ટેનન્સના કાગળોની બહુ જ કડક અને ઊંડાણપૂર્વકની વૈજ્ઞાનિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જેથી ક્રેશનું સાચું રહસ્ય બહાર આવી શકે. આ ભયાનક ટ્રેજેડી પર સ્કાય ડાઇવ કેન્સાસ સિટી સંસ્થાએ ઓફિશિયલ શોક વ્યક્ત કર્યો છે અને આખી કમ્યુનિટીમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે. દોસ્તો, આ શોક ભારત સુધી પહોંચી ગયો છે. દોસ્તો, આપણા લોકો અમેરિકામાં ખૂબ જોખમી પ્રવાસ ખેડતા હોય છે. તેમના વિડીયો શેર કરજો, કારણ કે સાવધાની એ જ સૌથી મોટી સુરક્ષા છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.